આજે મોવિયા ગામે કષ્ટભંજન દેવના મંદિરે ગોંડલ તાલુકાના 24 ગામની અંદર જે વીજ લાઈન આવી રહી છે, વીજ લાઈનના વિરોધમાં તમામ ગામના ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે અને જેના ખેતરમાંથી થાંભલા, જેના ખેતરમાંથી તાર આવે છે એ તમામ ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા અમે રામધૂન બોલાવીને સરકારનો વિરોધ કરી રહ્યા છે. અને એ વિરોધ એટલા માટે છે કે સરકાર અહીંયા જેટકોની લાઈન નાખી રહી છે, એમાં જેટકોના થાંભલા, જેટકોની લાઈન આવવાની છે, પણ મને એ નથી ખબર પડતી કે કાલાવાડના ખંડેરાથી ઘેલા સોમનાથની જે આ લાઈન જાય છે, તો આ કાલાવાડના ખંડેરામાં કે ઘેલા સોમનાથની અંદર સરકારનો કયો એવો પ્રોજેક્ટ ચાલે છે કે આ વીજળીનું પરિવહન એને ત્યાંથી અહીંયા સુધી કરવું પડે. એટલે ધીમે ધીમે તો હજી અમારી પાસે ઘણી બધી એવી માહિતી આવે છે કે ગોંડલની અંદર આવી એક નહીં 14 લાઈન આવે છે. આ 14 લાઈન ધીમે ધીમે એવી માહિતી મળી છે અલગ અલગ જગ્યાએથી. આજે સુલતાનપુરથી પણ ફોન આવ્યો છે કે અમારે પણ અહીંયાથી એક લાઈન આવે છે, આંબડી બેટાવળથી પણ એક લાઈન નીકળે છે, ખડવંથલીથી પણ એક લાઈન નીકળે છે. એટલે ઘણી બધી જગ્યાએથી ખેડૂતોને જાગૃત કરવા માટે થઈને જ્યારે હું ગામે ગામ ફરતી હતી ત્યારે મને ઘણી બધી માહિતી આવી મળી છે, જેની અંદર વળતર પેટે ખેડૂતોને 50,000થી લઈ અને 15 લાખ સુધીનું અલગ અલગ વળતર આપવામાં આવ્યું છે. હવે વળતર કયા આધારે નક્કી થયું છે એ પહેલાં તો અધિકારીઓ અમને સમજાવે. બીજું મારે એ કહેવું છે કે સરકારના આ જે અધિકારીઓ એમ કહે છે કે સરકાર આ જનહિત માટે કરે છે, લોકોના હિત માટેનો આ પ્રોજેક્ટ છે. તો લોકોના હિત માટેનો પ્રોજેક્ટ છે, ગવર્મેન્ટના નીતિ નિયમો છે, તો નીતિ નિયમો પ્રમાણે ખુલીને વાત કરો ને ભાઈ. એક એક ખેડૂતને કલેક્ટર બોલાવે, એક એક કહેવાય ને ગામના ખેડૂતોને અલગ અલગ તારીખ આપીને બોલાવે, બધાને ફોહલાવે કે ભાઈ તમારે તો આની સામે તમારે લડવું હોય તો સરકારને તો સરકારી વકીલ મળશે, તમને તો વકીલ નહીં મળે, તમારે પૈસા ભોગવવા પડશે, પછી તમને સરકાર કાંઈ આપશે નહીં. બધી હાઈકોર્ટ સરકારની છે, આવું અધિકારીઓ ખેડૂતને કહે છે કે સરકાર કોર્ટ એ બધી સરકારની છે, હાઈકોર્ટ સુધી જશો તો તમને સરકારના સમર્થનમાં જ ફેસલો આવવાનો છે. તો તમને પછી કોઈ જ વળતર નહીં મળે. કોઈ વળતર ત્યારે તમને નહીં મળે, એના કરતાં અત્યારે 5 લાખ રૂપિયા દે છે તો લઈ લ્યો ને. બીજી વખત તારીખમાં જાય ખેડૂત માની જાય તો ઠીક છે, ન માને ને બીજી વખત તારીખમાં જાય તો એમ કે હાલ 5 નહીં તને 7 આપી દઉં. એવું કરીને અલગ અલગ ભાવ નક્કી કરી અને અધિકારીઓ ખેડૂતોને મીઠી ધમકી આપી અને આ ખેડૂતોના પાસેથી સાઇન લીધી છે અને એના ખેતરમાં થાંભલાઓ ખોડ્યા છે. અને આ વાત જ્યારે મને ખબર પડી ત્યારે મેં અધિકારીને ફોન પણ કર્યો અને અધિકારીનો મને પહેલો દાખલો મને જેતપુર તાલુકાના જેપુર ગામની અંદર, કદાચ મારો વિડીયો પણ સામે આવ્યો હતો ને એ વિડીયો મારફતે તમે જોયું હોય છે કે ખેડૂતના ખેતરની અંદર જ્યારે થાંભલો આવ્યો ત્યારે એને કોઈ જાતની નોટિસ આપવામાં નહોતી આવી, એને ખબર જ નહોતી. જ્યારે થાંભલો નાખ્યો, જ્યારે તાર ખેંચતા હતા ત્યારે એ ખેડૂતને ખબર પડી કે ભાઈ મારા ખેતરની અંદર થાંભલો આવે છે. એ ખેડૂતો અમને બોલાવ્યા, અમે લોકો ત્યાં ગયા, અમારા અધિકારીઓ અરે રકઝક થઈ, પોલીસ તંત્રના લોકો સાથે રકઝક થઈ, જે સુપરવાઇઝર આવ્યા હતા એની સાથે રકઝક થઈ. છેલ્લે અમે કામ રોકાયું, પછી એણે એના જેટકોના એક અધિકારી સાથે અમને ફોનમાં વાત કરાવી. એ અધિકારીનું નામ હતું શુક્લાભાઈ. એ શુક્લાભાઈ સાથે મેં વાત કરી. એ શુક્લાભાઈએ ખેડૂતને એવું કીધું કે આ બેનને તમે ત્યાંથી રવાના કરી દો, પછી તમે ઓફિસે આવજો, તમારું આપણે કાંઈક સમજી લેવું. પછી ખેડૂતે મને વાત કરી અને એ વાત કર્યા પછી જ્યારે બીજે દિવસે અમારે એના ખેતરે જવાનું હતું ત્યારે અમને સવારના પોરમાં વહેલી સવારે અમને ફોન આવ્યો કે એ ભાઈનું હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયું છે. તમે વિચાર કરો એ અધિકારીનું કેટલી આમ કહેવાય ને કે એનો ત્રાસ કેટલો હશે, એનું દબાણ કેટલું હશે કે ખેડૂત સહન ન કરી શક્યો. તો મારું કહેવાનું એવું છે કે મોવિયાની અંદર પણ જે લાઈન આવી છે, મોટા ભાગના ખેડૂતોના ખેતરની અંદર થાંભલા ખોડાઈ ગયા છે અને તમામ ખેડૂતોનું ઇન્ટરવ્યૂ લેવાની તમને છૂટ છે. તમામ ખેડૂતોને આ જ રીતે એ શુક્લાભાઈએ કીધું છે કે તમને સરકારી વળતર પછી નહીં મળે, તમારે કેસ કરવો હોય તો કરી દો, તમને એનું કોઈ યોગ્ય એનું પેલું ન્યાય નહીં મળે, એના કરતાં અત્યારે લેવું હોય લઈ લ્યો. આવું જ કીધું છે ને બધાને. આવું જ કહીને એ શુક્લાભાઈએ બધાને ભોળવા છે, મીઠી ધમકીઓ આપી છે અને એના ખેતરમાં એની સાઈનો લઈને થાંભલા ખોડ્યા છે. આ કાયદેસરની કહેવાય ને કે લેન્ડ ગ્રેબિંગની એની ઉપર કાયદેસરની ફરિયાદ થાય અને ખેડૂતો કરશે પણ ખરા. એટલે અધિકારીઓને પણ મારે કહેવું છે કે તમે સરકારની દલાલી કરવાનું બંધ કરો. સરકારને પણ કહેવાનું છે કે તમે પ્રાઇવેટ કંપનીઓની, ઉદ્યોગપતિઓની દલાલી કરવાનું બંધ કરો. આ ખેડૂતોના ખેતર છે, એના બાપદાદાની મૂડી છે, એની આજીવિકા છે, એની માં છે. તમે એને ચીરવાની ને એને તોડવાની ને એને વેડફવાની કોશિશ કરશો તો આ ખેડૂતોનો ગુસ્સો તમે સહન નહીં કરી શકો. આજે અહીંયા બાંદ્રા, દેવચડી, આંબરડી, અણીડા, ઘોઘાવદર, મોવિયા, પાટીદળ ઘણા બધા ખેડૂતો અહીંયા આવ્યા છે. સાથે સાથે વેકરીના ખેડૂતો છે, ત્રાકુડા ડૈયાના ખેડૂતો હજી રસ્તામાં છે, આવે છે. આની સાથે સાથે આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત છે. કોટડા તાલુકામાંથી, જસદણ તાલુકામાંથી, હજી જેતપુર તાલુકામાંથી લોકો આવી રહ્યા છે. એટલે ઘણા બધા તાલુકા ભેગા થઈ અને અમારે અહીંથી મોરબીના જેતપરની અંદર જે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે
એ ખેડૂતોને અહીંયાથી અમારે સમર્થન આપવાનું છે. એના માટે અમે બધાય રાજી છીએ. એકવાર હાથ ઊંચો કરીને આપણું સમર્થન મોરબીના જેતપરમાં જે આંદોલન ઉપર બેઠા છે એ ખેડૂતોને, ગોંડલના ખેડૂતોનું સમર્થન અહીંયાથી અમે જાહેર કરીએ છીએ. આગામી સમયમાં આગળની રણનીતિ તૈયાર કરી અને અમે જાહેર કરીશું કે અમારે આગળ શું કરવું. પરંતુ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે. આજે કહેવાય ને કે અહીંયા કોઈ રાજકારણ નથી. અહીંયા કોંગ્રેસના આગેવાનોને ખેડૂતના દીકરા તરીકે આવવું હોય તો આવી શકે, ભાજપના ધારાસભ્યોને પણ ખેડૂતના દીકરી તરીકે આવવું હોય તો આવી શકે. એવી રીતે અહીંયા ખેડૂતનું આંદોલન છે. અહીંયા કોઈ પાર્ટીનું આંદોલન નથી. રાજકારણ તો અમારામાં પછી આવ્યું. અમે જન્મજાત ખેડૂતની દીકરી છું અને હું ઈચ્છું છું કે ગોંડલ તાલુકાના બધાય ગામના ખેડૂતો અલગ અલગ જે લડાઈ લડી રહ્યા છે એ તમામ ખેડૂતો એકત્રિત થાય અને તમામનું સમર્થન સાથે મળી અને પોતાની એક તાકાત ઊભી કરીને સરકારની સામે લડે. એના માટેનું આ એક આયોજન છે. આ પ્રતિક ઉપવાસ એટલા માટે કરવામાં આવ્યો છે કે આજે બધા જ ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે. હવે આગળની રણનીતિ શું કરવી એ પણ અમે તમને જાહેર કરીશું. ગુજરાતની અંદર ખેડૂતના નામે મત લઈ અને ગુજરાતની ગાદી ઉપરથી છેક દિલ્હીની ગાદી સુધી પહોંચ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે મારી બહેનો, ગુજરાતમાં જ્યારે પણ તમને જરૂર પડે ને ત્યારે ભાઈને એક ટપાલ લખજો. આજે અમે અહીંથી બધી બહેનો નરેન્દ્ર મોદીને અહીંથી ટપાલ મોકલવાના છીએ કે જેવી રીતે તમારા પ્રોગ્રામની અંદર તમે મફત બસો અહીંયા મૂકો છો, સરકારી બસોનો મફતમાં ઉપયોગ કરો છો અને બસો ભરો છો ને, એવી રીતે ગુજરાતની અંદર અહીંયા બસો મૂકો. જો આ વિરોધમાં તમારી બધી બસો અહીંથી ભરી ન દઈએ અને એકેય બસ ખાલી રહે ને તો મને કહેજો. આ બધી બસો અમે ભરીને અહીંથી તમારી પાસે આવવા તૈયાર છીએ. એક ટપાલ અમારી એ સ્વીકારો.